Welcome, students. Yesterday, we studied about the essentials of good communication and we understood the verbal and non-verbal communication in brief. We also studied the comparison between the oral and written communication, where on 13 points we compared both the types of communication. And then today we have to start with the communication models and theories. Before starting with the communication models and theories, we need to study the assumptions that are related to the communication. So first assumption is communication is a process where there is no beginning and no ending. જ્યાં કોઈ શરૂઆત નથી અને કોઈ અંત નથી. વાત કરવી હોય તો ક્યાંય સુધી તમે કરી શકો છો. તમારી બેનપણી ભેગું તમને બેસાડી દે તો બસ આખી સવાર આખી રાત 4 દી 5 દી બધાય ઓછા પડી જાય પણ વાતું નથી ખૂટતી. એટલે કોઈ પણ કમ્યુનિકેશનનું બિગિનિંગ નથી હોતું, શરૂઆત નથી હોતી અને તેનું અંત નથી હોતું. કમ્યુનિકેશન has many causes and effects on different people. અલગ અલગ લોકો ઉપર તેની અલગ અલગ ઇફેક્ટ હોય છે અને અલગ અલગ કારણોસર કમ્યુનિકેશન કરવામાં આવે છે. નાના બાળકને તમે અત્યારે કહેશો કે ત્યાં કોરોના છે એટલે નહીં જાય, એટલે હું સાવ નાના બાળકની વાત કરું છું, તો એ સમજવાનું નથી. પણ તમે એને એમ કહેશો ત્યાં હાવું છે નહીં જાતો, તો એ સમજી જશે ત્યાં નથી જવાનું. એવી જ રીતના જ્યારે 7, 8, 9, 10 વર્ષના બાળકને તમે એમ કહો છો ત્યાં કોરોના છે નહીં જાતો, તો તે સમજે છે. એટલે બાળકમાં જ બે બાળકની જ આપણે વાત કરી કે એક 2-3 વર્ષનું બાળક જેને કોરોના વિશે ખબર નથી પડતી અને એક 8-9 વર્ષનું બાળક જેને ખબર પડે છે, તો કમ્યુનિકેશનમાં કેવો ડિફરન્સ આવી જાય છે અને ઇફેક્ટ કેટલી અલગ આવે છે. થર્ડ assumption is communication has numerous dimensions. એટલે ડાયમેન્શન્સ એટલે અહીંયા આપણે વાત કરી છીએ અલગ સોર્સીસ હોય છે, ઓડિયન્સ હોય છે, એટીટ્યૂડ હોય છે, ટોન્સ હોય છે. એટલે મેસેજ યા કમ્યુનિકેશન તમારું આ બધા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. એટલે એ ફેક્ટર્સને અહીંયા આપણે ડાયમેન્શન્સ કહીએ છીએ. મેસેજ હંમેશા સેન્ડર અને રિસીવર બંનેને એફેક્ટ કરતું હોય છે. The last assumption is communication serves numerous purposes. બધાયની અલગ અલગ ઇન્ટરેસ્ટથી અલગ અલગ લોકો વાત કરતા હોય છે. એટલે શું કામે તમે કમ્યુનિકેશન કરો છો, આ પોઈન્ટ આપણે ઘણી વખત ડિસ્કસ કરેલો છે કે શું કામે તમે કમ્યુનિકેશન કરો છો તે ખૂબ જ મહત્ત્વનું હોય છે. અને સામેવાળો વ્યક્તિ એટલે કે રિસીવર તમારું કમ્યુનિકેશન સાંભળશે જો એને એમાં ઇન્ટરેસ્ટ હશે યા એના કામની વસ્તુ હશે તો જ. સ્ટાર્ટિંગ વિથ કમ્યુનિકેશન મોડલ્સ. There are 9 models as I had said. First is Lasswell model, then David Boileau's SMCR or SMCRF model, Shannon and Weaver model, Osgood and Schramm circular model, Carey's model, Paulo Freire's model, Marxism based model, Indian communication theory and Islamic theory. સ્ટુડન્ટ્સ આમાં ઘણા બધા મોડલમાં ડાયાગ્રામ આવશે. વિડીયોની સાથે સાથે જ ડ્રો કરી લેજો. ડાયાગ્રામ્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ વિથ લાસવેલ મોડલ. This is the Lasswell model. Lasswell was an American political scientist who said communication can be described by asking the following questions: who,
એટલે સેન્ડરની જરૂર હોય છે. લાઝવેલ એક અમેરિકન પોલિટિકલ સાયન્ટિસ્ટ હતો, જે કહે છે કે કમ્યુનિકેશનને આપણે ડિફાઇન કરી શકીએ છીએ આટલા પ્રશ્નો પૂછીને. પેલો જે હુ એટલે કે સેન્ડર કોણ છે, શું કહેવા માંગે છે, સેઝ વોટ એટલે કે મેસેજ શું છે, કયા ચેનલથી કહે છે એટલે કે મીડિયમ શું છે, કોને કહે છે એટલે ટુ હુમ એટલે કે રિસીવર કોણ છે, અને વિથ વોટ ઇફેક્ટ એટલે કે કમ્યુનિકેશન કેટલું ઇફેક્ટિવ રહ્યું છે એટલે કે એ આપણને ફીડબેકથી ખબર પડી શકે છે. એટલે જો તમે આટલા પ્રશ્નોના જવાબ આપી શકો છો તો તમારું કમ્યુનિકેશન જે છે એ સક્સેસિવ છે, એવું લાઝવેલનું કહેવું છે. એટલે કે 5 કોમ્પોનન્ટ્સ એ 5 ક્વેશ્ચન્સ કે છે: હુ સેઝ વોટ, થ્રુ વિચ ચેનલ, ટુ હુમ એન્ડ વિથ વોટ ઇફેક્ટ. મોડલ્સ ખૂબ ઇઝી છે, કંઈ આમ રોકેટ સાયન્સ નથી આમાં. ઓકે, પણ સમજી લેવાનું છે આપણે. બીજું કંઈ આ બધી થોડી કોમન સેન્સવાળી વાતો જ છે જે આપણને પણ ખબર છે, પણ સ્ટીલ સિલેબસમાં છે એટલે આપણે કરશું. According to Laswell, communication has 3 jobs: to observe the surroundings, આજુબાજુની વિગતો તમારે ઓબ્ઝર્વ કરવાની, મેક મિનિંગ આઉટ ઓફ ઇટ, એમાંથી તમે મિનિંગ કાઢીને સમજવાનો, અને ટ્રાન્સમિટ કલ્ચર ફ્રોમ વન જનરેશન ટુ અનધર, અને સેમ વસ્તુ તમારે આવતા જનરેશનને સમજાવવાની. હવે આપણે આનો એક્ઝામ્પલ જોઈએ તો આપણા પૂર્વજોએ પહેલાં જોયું હશે કે આપણે સીડ વાવીએ છીએ તો એમાંથી ટ્રી બને છે. એ લોકોએ પહેલાં શું કર્યું, એ ઓબ્ઝર્વ કર્યું, પછી એમાંથી એ લોકોએ મિનિંગ કાઢ્યો કે હા ભાઈ, આ સીડ વાવ્યું હતું એમાંથી આ ઉગ્યું છે, તો એમાં તમારે દરરોજ તમારે લાઇટ, વોટર ને બધી રિક્વાયરમેન્ટ્સ તમે પૂરી પાડો છો ત્યારે જ એને આટલું ઉગી શકે છે. અને પછી એ લોકોએ શું કર્યું, એના નેક્સ્ટ જનરેશનને એ વસ્તુ શીખવાડતા ગયા, એટલે કમ્યુનિકેટ કરતા ગયા, એટલે એ કલ્ચરને ટ્રાન્સમિટ કરતા ગયા. એટલે પહેલાં તમે પોતાની આજુબાજુ ઓબ્ઝર્વ કરો, એમાંથી મિનિંગ કાઢો, અને પછી એને નેક્સ્ટ જનરેશનમાં ટ્રાન્સમિટ કરી દો. આ હતું તમારું લાઝવેલ મોડેલ. નેક્સ્ટ ઇઝ ડેવિડ બોર્લોઝ SMCR or SMCRF model. It is also known as bucket theory. Okay. A piece of information is a bucket with many bits from many sources and that bucket is dumped on the receiver. એટલે આમાં શું કહેવા માંગે છે, કમ્યુનિકેશન એટલે શું, અલગ અલગ સોર્સીસથી ભેગી કરેલી ઇન્ફોર્મેશન જેને એક ભેગું કરવામાં આવે છે અને પછી રિસીવરને આપી દેવામાં આવે છે. હવે આનો બહુ જ આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપું. જો હું તમને કોઈ પ્રોજેક્ટ આપું છું કરવા માટે, તો તમે શું કરશો, ઇન્ટરનેટમાં જશો, ઇન્ટરનેટમાં ગૂગલ ખોલશો અને તમને જે પ્રોજેક્ટ આપ્યો હોય એ ટાઈપ કરશો. બહુ બધી લિંક આવશે. એ લિંક્સમાંથી તમે 4 કે 5 લિંક ખોલશો. એ 4-5 લિંકમાંથી એક પેરેગ્રાફ ઉપાડશો અને એ પેરેગ્રાફ્સને ભેગું કરીને તમે પ્રોજેક્ટ સબમિટ કરી દેશો. બધાય આટલા ટાઈમથી આ જ કરતા આવે છે. તો એ તમે શું કર્યું, એ જે 4-5 લિંક તમે જે ખોલી હતી એ હતા તમારા સોર્સીસ. એ સોર્સીસમાંથી તમે જે એક પેરેગ્રાફ ઉપાડ્યા એ છે આમાં તમારા મેની બિટ્સ ઉપાડ્યા તમે, એટલે ટુકડા ઉપાડ્યા તમે, અને પછી તમે એને ભેગું કર્યું અને રિસીવરને તમે સબમિટ કરી દીધું, ડમ્પ કરી દીધું. ઓકે, એટલે અલગ અલગ સોર્સીસથી થોડી ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને એને ભેગી કરીને જ્યારે તમે રિસીવરને આપો છો એને આપણે કહીએ છીએ બકેટ થિયરી. આના 4 એલિમેન્ટ્સ હોય છે. પહેલું છે સોર્સ, બીજું મેસેજીસ, ત્રીજું ચેનલ્સ અને ચોથું રિસીવર્સ. ઇનિશિયલી જ્યારે આ મોડલ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું ત્યારે આ 4 એલિમેન્ટ્સ જ હતા, પણ પછી લેટર એમાં 5th એલિમેન્ટ ફીડબેક પણ એડ કરવામાં આવ્યું હતું.
કેમ કે આપણે જોયું કે ફીડબેક એક ખૂબ જ એસેન્શિયલ એલિમેન્ટ છે. આ છે તમારા ડેવિડ બર્લો મોડલનું ડાયાગ્રામ. સૌથી પહેલાં આવે છે સોર્સની અંદર કયા કયા પોઈન્ટ્સ ઇન્ક્લુડ થશે, કમ્યુનિકેશન સ્કિલ્સ એની જોવાની, એટીટ્યૂડ જોવાનું, નોલેજ જોવાનું, એનું સોશિયલ સિસ્ટમ જેને આપણે સોશિયો કલ્ચરલ કોન્ટેક્સ્ટ પણ કહી શકીએ છીએ, આ બધી વસ્તુઓ એમાં ઇન્ક્લુડ થાય છે. સોર્સ જે છે એ મેસેજને એન્કોડ કરીને આપે છે. આપણે એન્કોડિંગ અને ડીકોડિંગ બે આપણે ફર્સ્ટ સેશનમાં જ શીખી લીધું હતું. મેસેજ આપે છે, મેસેજમાં શું બધું ઇન્ક્લુડેડ હોય છે, કોન્ટેન્ટ, મેસેજનો કોન્ટેન્ટ શું છે, શું કહેવા માંગે છે, એમાં કયા કયા એલિમેન્ટ્સ યુઝ કર્યા છે, એનું ટ્રીટમેન્ટ એટલે કઈ રીતના એ કહે છે, આપણને કયા ટોનથી કહે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એનું સ્ટ્રક્ચર એટલે મેસેજને કેવી રીતના ઓર્ગનાઇઝ કરવામાં આવ્યો છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને કઈ રીતના કોડ કર્યું છે, સિમ્બોલ્સમાં છે, વર્ડ્સમાં છે, ડિઝાઇન છે, ડ્રોઈંગ છે, આ બધા ફેક્ટર્સ મેસેજમાં ઇન્ક્લુડ થાય છે. થર્ડ એલિમેન્ટ છે ચેનલ. એ કઈ રીતના આપે છે, હિયરિંગ, સીઈંગ, ટચિંગ, સ્મેલિંગ, ટેસ્ટિંગ. આ તમે 5 પોઈન્ટ જોશો તો એ તમને સમજાઈ જશે કે તમારા 5 સેન્સ ઓર્ગન્સ છે. હિયરિંગ એટલે કે ઇયર્સ, સીઈંગ એટલે કે આઈઝ, ટચિંગ એટલે સ્કિન, સ્મેલિંગ એટલે નોઝ અને ટેસ્ટિંગ એટલે ટંગ. તો એ તમને કયા ચેનલથી કમ્યુનિકેટ કરવામાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી ત્યાંથી ડીકોડ કરીને રિસીવરને મળે છે. તો હવે રિસીવર પણ આપણે વાત ઘણી વખત કરી છે કે પોતાના નોલેજ હિસાબે, પોતાની અન્ડરસ્ટેન્ડિંગ હિસાબે, પોતાના પરસેપ્શન હિસાબે મેસેજને ડીકોડ કરશે. એટલે એની કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે, એના એટીટ્યૂડ્સ. હવે તમે જોશો સોર્સ અને રિસીવરના બધા ફેક્ટર્સ સેમ જ છે. એટલે આપણે જ્યારે પહેલાં વાત કરી હતી ત્યારે પણ મેં તમને કીધું હતું કે બેયના પરસેપ્શન સેમ હોવા ખૂબ જ જરૂરી છે એક પ્રોપર ઇફેક્ટિવ કમ્યુનિકેશન માટે. એટલે ઇનિશિયલી જ્યારે આ મોડલ બનાવવામાં આવ્યું હતું ત્યારે એનો ડાયાગ્રામ આવો હતો અને પછી એમાં 5th એલિમેન્ટ ફીડબેક એડ કરવામાં આવ્યું હતું. એટલે ડેવિડ બર્લો મોડલ એમ કહે છે કે કમ્યુનિકેશનના 4 એલિમેન્ટ હોય છે, સોર્સ, મેસેજ, ચેનલ અને રિસીવર. એના અલગ અલગ ફેક્ટર્સ આપણે સ્ટડી કર્યા અને પછી 5th એલિમેન્ટ એમાં એડ કરવામાં આવ્યો હતો જે હતું ફીડબેક. ઓકે, બર્લો એમ પણ કહે છે કે કમ્યુનિકેશન અલગ અલગ સોર્સિસથી ઇન્ફોર્મેશનને થોડી થોડી ભેગી કરીને રિસીવરને આપવામાં આવે છે. થર્ડ મોડેલ ઇઝ શેનન એન્ડ વીવર મોડેલ. એમાં શું કહે છે હવે કે કમ્યુનિકેશનના 5 કોમ્પોનન્ટ્સ છે. એક હોય છે ઇન્ફોર્મેશન સોર્સ, જ્યાંથી મેસેજ બનાવવામાં આવે છે. બીજું હોય છે ટ્રાન્સમીટર, જે મેસેજને સિગ્નલમાં કન્વર્ટ કરે છે એટલે કે મોકલી શકાય. ત્રીજું ચેનલ જે સિગ્નલને રિસીવર સુધી લઈ જાય છે. ચોથું રિસીવર, જે સિગ્નલને રીડ કરે છે અને એના એન્ડ યુઝર સુધી લઈ જાય છે. અને 5th છે ડેસ્ટિનેશન, એટલે કે ફાઇનલ યુઝર ઓફ ધ મેસેજ. હવે રિસીવર એન્ડ ડેસ્ટિનેશનમાં શું ફરક છે? સપોઝ હું તમને એમ કહું છું, તમારું નામ અગર રિયા હોય અને હું તમને એમ કહું પ્રિયાને બોલાવી આવો, તો સેન્ડર આમાં હું છું, ઠીક છે. રિસીવર રિયા છે પણ ડેસ્ટિનેશન મેસેજ પ્રિયાનો છે, કેમ કે એને મારી પાસે આવવાનું છે. એટલે રિસીવર અને ડેસ્ટિનેશનમાં આટલો ફરક આવી જાય છે. એટલે આ 5 કોમ્પોનન્ટ્સ હોય છે શેનન અને વીવર મોડલના હિસાબે, જ્યાં ઇન્ફોર્મેશન સોર્સ જે છે એ મેસેજને ટ્રાન્સમીટર થ્રુ ટ્રાન્સમિટ કરે છે, ટ્રાન્સમીટર મેસેજને સિગ્નલ્સમાં કન્વર્ટ કરે છે અને ચેનલ સુધી મોકલે છે. ચેનલમાં ઘણી વખત પોસિબિલિટી છે કે નોઇઝ આવી જાય, એટલે કે ડિસ્ટર્બન્સ આવી જાય, કંઈક નડતર આવી જાય.
પછી ચેનલથી રિસીવર સિગ્નલને રિસીવ કરે છે અને એ મેસેજને ડેસ્ટિનેશન સુધી, એટલે કે મેસેજને ડેસ્ટિનેશનને પહોંચાડે છે. આ તમારું શેનન એન્ડ વીવર મોડેલ છે. હવે આમાં થોડીક આગળ આપણે વાત કરવાની છે કે આ જે મોડેલ છે ને એ ઇન્ડિયાનું કમ્યુનિકેશન પ્લાન કરવા માટે યુઝ કરવામાં આવ્યું છે, શેનન એન્ડ વીવર મોડેલ. આમાં નોઇઝને એક ખૂબ મોટો પ્રોબ્લેમ દર્શાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે નોઇઝ જે છે એ આમાં 3 ટાઈપ્સના હોઈ શકે છે. પહેલું ટેકનિકલ પ્રોબ્લેમ, એટલે કે એક્ઝામ્પલ બી મેં તમને સાથે સ્લાઇડમાં આપેલા છે, એટલે તમે જ્યારે રિફર કરો છો ત્યારે તમને ભૂલાઈ ન જાય. ટીવીનું આપણે એન્ટીના જે હોય એ અગર વીક હોય તો એને ટેકનિકલ પ્રોબ્લેમ કહેવાય. હવે તો એન્ટીનાવાળા ટીવી નથી આવતા, એટલે કે સેટેલાઇટ જે આપણે ઉપર ડિશ લગાવેલી હોય છે એ અગર સેટેલાઇટ અગર વીક સિગ્નલ પકડે છે તો એ તમારું ટેકનિકલ પ્રોબ્લેમ કહેવાય છે, એમાં તમે કંઈ કરી નથી શકતા. એ સેમ વસ્તુ તમે જોશો તો તમે આ મોડેલથી સ્ટડી કરી શકો છો તમારા DTH સર્વિસને. ઇન્ફોર્મેશન સોર્સ એટલે કે ચેનલ જે છે એ ચેનલ એટલે અહીંયા હું જે ચેનલમાં તમે જે સિરિયલ કે કંઈક જોતા હોય એની વાત કરું છું. ઇન્ફોર્મેશન સોર્સ જે છે એ ટ્રાન્સમિટ કરે છે સિગ્નલ્સને. ઓકે, એ સિગ્નલ્સ તમને ચેનલ થ્રુ એટલે કે સેટેલાઇટ થ્રુ મળે છે. અહીંયા તમારી ચેનલ શું થશે, સેટેલાઇટનું ડિશ, એના થ્રુ તમને મળે છે. ત્યાં તમે સિગ્નલને રિસીવ કરો છો. રિસીવર કોણ બને છે, એ તમે જે ઉપર ડિશ લગાવેલી છે એ તમારું રિસીવર છે, ઠીક છે. અને રિસીવરથી ડેસ્ટિનેશન સુધી પહોંચે છે, એટલે તમારા ટીવી સુધી પહોંચે છે જે તમે યુઝ કરી શકો છો. એટલે ઇન્ફોર્મેશન સોર્સ શું થયો, જે ચેનલનું તમે પ્રોગ્રામ જોવો છો એ પ્રોગ્રામ ટ્રાન્સમીટર એ ટ્રાન્સમિટ કરે છે સિગ્નલ્સને ટ્રાન્સમિટ કરે છે. કયા ચેનલથી કરે છે, એટલે સેટેલાઇટ થ્રુ કરે છે. સેટેલાઇટ થ્રુ રિસીવ કોણ કરે છે, તો આપણે જે ડિશ લગાવેલી છે એ રિસીવ કરે છે અને પછી એ ડેસ્ટિનેશન એટલે કે આપણા ટીવી સુધી પહોંચે છે. હવે જે ડિસ્ટર્બન્સ આવે છે, જે નોઇઝ આવે છે એ ક્યાં આવે છે, સેટેલાઇટમાં આવે છે, એટલે કે ચેનલમાં આવે છે. અહીંયા આપણું ચેનલ જે છે એ સેટેલાઇટ છે, એટલે સેટેલાઇટમાં આવે છે, એટલે આપણને એ ટેકનિકલ પ્રોબ્લેમ થઈ જાય છે અને એમાં આપણે કંઈક સોલ્વ કરી નથી શકતા. ધ સેકન્ડ ટાઈપ ઓફ નોઇઝ ઇઝ સિમેન્ટિક બેરિયર્સ. હવે પોઈઝનને હિન્દીમાં વિષ કહેવાય, તો હું અગર એમ કહું છું વિશ હિમ, તો જે લોકો હિન્દી ભાષી હોય એ લોકોને એમ લાગે કે હું આને પોઈઝન કરવાનું કહું છું. એટલે સિમેન્ટિક એટલે આપણે પહેલાં પણ સ્ટડી કર્યું, લેંગ્વેજને લઈને જે બેરિયર્સ આવી જાય છે તેને સિમેન્ટિક બેરિયર્સ કહેવાય છે. એટલે લેંગ્વેજ પ્રોબ્લેમના હિસાબે પણ સમજણફેર થઈ જાય છે. થર્ડ ઇઝ પ્રોબ્લેમ ઓફ ઇફેક્ટિવનેસ, એટલે કે આપણે મેસેજ પાસ ઓન તો કરીએ છીએ પણ એ એટલું કંઈ ઇફેક્ટિવ રહેતું નથી. જેમ ઘણી વખત એડ આપણે જોતા હોય છે તો અમુક એડ આપણને જોવી વાર ગમે છે કેમ કે એટલી ઇફેક્ટિવ હોય છે, અને અમુક એડ આવે એટલે આપણે તરત જ ચેનલ ચેન્જ કરી દેતા હોય છે કેમ કે એ ઇફેક્ટિવ હોતું નથી. નેક્સ્ટ ઇઝ, હવે આમાં જ થોડુંક આ શેનન અને વીવર મોડેલમાં કર્ક અને ટેલબોટ આ લોકોએ થોડુંક એડિશન કર્યું હતું અને એ લોકો એમ કીધું હતું કે જે નોઇઝ છે એના માટે આપણે ડિસ્ટોર્શન વર્ડ યુઝ કરી શકીએ છીએ. ઓકે, એટલે હવે ડિસ્ટોર્શન વર્ડ આવે ત્યાં પણ સમજી જવાનું કે નોઇઝ છે. હવે એ લોકો કહે કે 3 અલગ જાતના બીજા નોઇઝ હોય છે, એટલે ડિસ્ટોર્શન હોય છે. પહેલું છે સ્ટ્રેચ ડિસ્ટોર્શન, જેમાં ઇન્ફોર્મેશન સિસ્ટમેટિકલી ચેન્જ કરવામાં આવે છે. એટલે કે સેન્ડર જે કહેવા માંગે છે એ સેમ મેસેજ રિસીવર સુધી એકચ્યુઅલમાં પહોંચાડવામાં આવતો નથી, એને બદલીને પહોંચાડવામાં આવે છે, જેને કહેવાય છે સ્ટ્રેચ ડિસ્ટોર્શન. પછી છે ફોગ ડિસ્ટોર્શન, એટલે કે જેમ આપણે વાત કરતા હોય ત્યારે અગર ઘરે ગ્રાઇન્ડર ચાલુ હોય, મિક્સર ચાલુ હોય તો એનો અવાજ આવતો હોય, એના ચક્કરમાં
અડધી વાત આપણે સાંભળી ન શકતા હોય આપણા સરાઉન્ડિંગના અવાજના લીધે, તો મેસેજ પાર્શિયલી જે છે એ આપણે નથી સાંભળી શકતા, એને કહેવાય ફોગ ડિસ્ટોર્શન, જેમાં પાર્શિયલ મેસેજ તમે ખોઈ બેસો છો. અને ત્રીજું છે મિરાજ ડિસ્ટોર્શન, એટલે કે એમાં તમને એકાદો વર્ડ કે સિગ્નલ તમને ન મળ્યું હોય. સ્ટ્રેચ ડિસ્ટોર્શન, જેમાં મેસેજને ઇન્ટેન્શનલી ચેન્જ કરવામાં આવ્યું હોય. ફોગ ડિસ્ટોર્શન, જેમાં સરાઉન્ડિંગ નોઇઝના લીધે તમને મેસેજ અડધો જ મળે છે. અને મિરાજ ડિસ્ટોર્શન, જેમાં તમે એકાદો વર્ડ કે સિગ્નલ તમને નથી મળ્યો, એને કહેવાય મિરાજ ડિસ્ટોર્શન. આ હતું તમારું શેનન અને વીવર મોડેલ.